હું શું કહું હા 400 રૂપિયા આલજો શેના થેલીના 400 રૂપિયા. કોઈ વાંધો નહીં ભાઈ, હું દુકાને જાય લાવ્યો રી. મન મળે ઘણીએ 300 રૂપિયામાં 320 માં ઘણીએ પડી મારે. હવે દુકાને જાઓ ભાડું ભાગશો કાં તો બાઈક લઈને જાઓ તો 100 રૂપિયા પેટ્રોલ ભાગશો. ઉભારો તમારે પડી કો કોમ નહીં હવે. ના અમાર તો કોઈ કોમ નહીં. તો જે હમથી નાલો પ્રી દે આલો કેટલા તમારે આલવા છે? લો તમને હું આ આલી ગયું. બોજી મોટી લાખની કેટલા હાલો એમ કહો. આ એટલા હતા એટલા પાલ્યા ને તમે? ભાડે નહીં વાગે બતાવો ફેર. ના નહીં બતાડવા આવે. તમે ઠેલી આલશો કે નહીં આલો મન? છેલ્લી હાલશે કેટલામાં આલવી દે છેલ્લી? છેલ્લી 300 કહેજો. 300 કોઈ નહીં. તમારે ઠેલી પડી જ દે. અમે પડ્યા પથરો થઈ જાય સમેટ નો. એના કરતા તમારે મને આલવી હોય તો હું તમને 2 રૂપિયા રોકડા આલવી અમારે. હા તો કોઈ વાંધો નહીં. છેલ્લા 300. ના ભાઈ એ ભાઈ શું કરો અલ્યા તમે? જેમાં આપણે બહી તો બહી આપણે છે ઘરની બહી તો આવશે કે આમ તો વાત સાચી આવવાનો કાતોય નહીં કોઈ પેટ બળી જાય છે. લઈ લો તો હાલો આપી હારું વેડો ભાઈ પૈસા પેલા હો. પૈસા તો લઈ લઉં હું તરત. હું શું કહું? હા તમે કેટલા કહો? હું તો 2 રૂપિયા થોડો છોટો રાખો. આ ગધા તમારો ઓલી બીડીમાં ગધા છે. આ તો બઈ તો બઈ લાવો હેડો. હા તો રોકડા આલવા પડશે પેલા. રોકડા કેશ જોજો. 1 મિનિટ હો, મારી વાત સાંભળ દો. ઠેલી તમારી કે ભગાભાઈ ની? એ નહીં ગણો મારી ગણો. અમે 2 ભાઈબંધ છે ને. જીગર છે ને ભાઈબંધ. અલ્યા હું તમાર ભરો દો તમને અલાવ ઠેલી. ઉભા તમે ઉભા થો. આ બધા ઓરા શું કે મારે બીડીને આ એડમિટ છે. ખૂબ ગધા હે બીડી તમારી. અહીંયા બેસીને વાત કરો. તમે મોટા છો ભલા આદમી, તમારા ભાઈબંધ ને તમે બીડી ની પીતા તો ઉઈને શું કેમ પાવો છો બીડીઓ? એ તો પીતી પી છે સોની સોની. તમને નહીં થાય બીડી? ના એ વાત મેલો ને તમે. હવે પૈસા હાલતા હોય તો હાલો. હું તમને પૈસા હોત ના આલ્યું. એટલે આવું શું કરો? હાલ હાલો ને પછી તમારે ખોટું યાર પગ દુખાડવા ખોટું આવું ફેર વડે અમે કદાચ છે ને તમે બહાર જાઓ ને અમે ઓટા મારવા એના કરતા હાલ તરત હાલો રા પછી હાલવા જ દો. એ હમતા ભાઈ આ રહ્યો ને પેલો 300 રૂપિયા માંગતો હતો ધણી તો 2 રૂપિયા હારી થી હાલો ફ્રી. હા પણ મોચે ના પાડો. હું તમને પૈસા હોત ને ઠેલી લેવા આવું એટલે આલી ગયો. એ મારા ભાઈ તમે હાલ હાલો રી પછી તમારે ઓટા ના મારવા પડી. થેલી ઘરે મિલાવશે રે અમે. ઓય ફીર તો હું ઘરે હોત ને ઘરે કરીને આવું. એવો મેલવા આવશો? આવો નક્કી? પાણી તો કહો કે સમેટ ખરાબ તો નથી ને પાછો? હા એ પથરો બીજે થયેલો નહીં ને? ના 12 મહિના જ જાજે લાયન. તો ભાઈ 12 મહિનામાં તો 24 હોય માથે મેન બીજો વર્ષો હોય. અલ્યા તમે શું પથારી ફેરવો 12 મહિનો ચેક કહેવાના આવે છે. આપણે એમ કોઈ 1 નંબર છે. આ તો તમે કહો હવે. અલ્યા આ તો મજાક કરે. કોઈ 12 મહિના છે નહીં. આ તો તમને ભાળીને મજાક કરી. 1 નંબર હે 1 નંબર. ભાઈ સિમેન્ટિયાની મને ખબર નહીં. મેં તો એમને કીધા પાછા 12 મહિના. આપણે કોમ કરો તમારે નકે બજાર લાવવું પડશે લાવવું પડશે. એ કોમ કરો 2 રૂપિયા આલો બ્રાન્ડ લેદોરી. હા લ્યો તો આ 2 રૂપિયા તમે આવજો. હા હોજે આવું. હા હાર હડો. કોમ થઈ ગયું કોમ. મેં જે વાત પાલતી નથી. વાત તો પલટી પણ તમે યાર પથારી ફેરવત. આપણે આ બહી આયા એટલું સારું કર્યું ને કે આટલાય ના આવત. તો હવે શું કરશે? હવે હમણાં ખાવું કે હોદની ભેળા ભેળો? અલ્યા હમણાં ખાઈને પાર મેલો. આજનો હમણાં દાડાનો હોદની બાજુ ભેળો. હા હોજની વાત. પણ ભાવો સિમેન્ટ પેલે આપણે સોરીને લાવી ઈ હેમતા ભાઈ કે આગેવાન ને કોઈ ધીરુભાઈ ને ખબર પડવો તો હોય. ખબર હે ને પેલો મનુભાઈ ભાઈ ગયો તો આપડા મતલબ કે ચકલા ને ખબર નહીં પડે. આપણે સાપ ખરાબ છે પાછી હોય. સાપ તો ભલે ખરાબ રહી આપણે નહીં ખરાબ. પાછી પેલા કે મોર બોલે મારે શાન થાય એવું નથી હો ભાઈ. ઓય તમારા તો હમણાં 2 દાડા મોરે જ મોર બોલ્યા હતા ને. ઓય ઉતી ખેતરમાં જઈ અને પછી તો ખાવા. ઓય હો લેડા પેટ બળી જાય. આખો દાડી ફોનમાં કોઈ ની ગેમ રમતો તો. આખો દાડી ગેમ રમ કરે હે. જે હમણાં તરત ચાલુ કરી આટલી ઘડા તમારા હાથે નતો હું. હાથે તો હતો પણ ફોન થોડો ઓછો પાડો રાખ. અને એક કામ કરી આપણે પેલા વંડો થાય જેમ ઈએ શું હે ખાલી ભાળિયા એમ હમણાં આટલી ઘડા તાપી ઈએ નતા. હતા પણ આ તો ભાલે રે કે કોઈ કૂતરું બૂતરું આવ્યું હોય ગાય બાય પેલી ઠેરી બીરી ફાડે કરે એમ. કોઈ ના ફાડે હવે કાકા ઈએ તો. એટલે ગાવડા એ ઘણા ફરે. હવે કોઈ ના હોય ઈએ તો. તને રાતે જોર આવે હે? જોર તો કોઈ નથી આવતો. તો પણ રાતો કેમ નહીં? હારું વાળો તો ભાડે ના આવજે. આટલો કેમ માઠો થઈ ગયો હે? મોનતો જ નથી બજારો. આ એક તો માર કાકા આખા ખડા તાપને દેતા ને આખા ગાડી કોમ ભળાય કરે છે. આ ફટાફટ ભાળી લઉં હું તો કરે.
હવે રેતી ને બધું તો એમને એમ કમ્પ્લીટ પડ્યું છે તો આખો દાડો નીટ કરે છે. હા હવે પડો છો બધું રીતે બીજું બધું કમ્પ્લીટ છે. હવે આ ઠોકો તો હવાર મને તો વાંચે છે આવ્યો કોમ આશે પડ્યું છે તો સિમેન્ટ એમને એમ કોઈ ફાડી નહીં એમને એમ પડી એમાં એક સિમેન્ટની થેલી હોય હતી કે કેટલી એ 3 4 ને 5 મારા કાકા તો 100 હવારમાં ગણી તો 100 હતી 5 કેમ નહીં મારા કાકાને કહેવું પડશે મારે વાત કરવી પડશે. ઠેલી વાળાની ઠેલી સોરો આપી દીધી સોરી જી છે અને પેટ ભરોડો આપણો શું ગોટા હતા શું ગોટા પેલી હું તો એના ગોટા આલે ઘટી આવે ને એ મફત ને હતી ને હતી કે ઘટી પી પી કીધું દુકાન વાળા કીધું ઘટી આવે છે પણ તમે તો ગલાસે પીધી હતી ને શું કરું ભૂખ લાગી હતી એ છોકરા એ ઓય બેટી એને ખબર ન પડે હો આપણે જે કર્યું બોલો કે જાય કેમ મારા કાકા કેમ જો હું કેમ તાર કાકા પણ કેમ આટલો નરમ છે કોઈ ને કોમ હતો એટલે વહી ગયો હતો. તાર કાકા માર્યો ના મારે તો કોઈ પણ નહીં વાગે કોમ હારો કરો કે ન મારે પેલા કે વાહ હબળો તમે માર્યો નહીં મન છે તો આ ભાઈ રો ને ઓછો તો ભાઈ એ તો કોઈ એવું નહીં તારે ઓછું ઉજઈ ગઈ એના ઉપરથી મને પેલા વાત તો તમે હબળો પૂરી હોય જો તો અમાર પેલો નહીં બંડો બનાવતા એ પેલી સિમેન્ટ ની થેલી ઓછી થઈ ગઈ છે ન હોય તો ખબર ના પડે એને શું ખબર કે સિમેન્ટ ને તો પેટ ભર્યો આપે ઓય ખબર ના પડે ભાઈ આ શું સિમેન્ટ હોય એટલે મારા કાકાને કહેવા દે કેતા જા કેતા ફટાફટ જા આપણે વધારે એની હવે ઉભો ન રહેવરા એના ગામડા ઓછી જાય ક્યાં નહીં ચોર દે ખબર ના પડે એટલે છોકરો જો છે હરી આવ્યો ને હેડી જ નહીં કહેતો ને એ મારો બેટો ઓબતો જ નહીં શ્યામય કાકા હા આપણે પેલે મૂજ્યો ને હા તાર એ પેલા આપણે સિમેન્ટ ની થેલી ઓછી છે ના હોય તો કોણ લઈ ગયું કોણ મને શું ખબર એ હું ભાળવા જતો ખબર પડી તો કોઈ ચોરી તો નહીં કરી ગયો ને 5 થેલીઓ પડી તમે હવે આપણે ગણી તાર 100 થેલીઓ હતી એટલે હવારમાં તો આપણે બે ગણતરી 100 થયેલી હતી તો હાલ 5 થેલીઓ પડી છે હું તો નતો કે તું ભાળવા હતા કીધું તો શોરૂમ બીના કોઈ રખડે ગણાય હું જઈને એ વાતે ભાળી ના એટલા આજુબાજુ મેં કોઈ નતું એટલે તો કમ્પ્લીટ ગણી છે હા કમ્પ્લીટ હેડ દે કર ફટાફટ બે દાડા હતા હેડો હેડ દે ફટાફટ ફટાફટ હું ભાળી ના આવ્યો મારા બેટા 16 સિયા લઈ ગયા ઈ ખબર ભાવ 1 2 3 4 ને 5 એટલે હાસો હતો એક તો હા વળે હવારમાં થેલી નથી પડી એ થેલી નહીં ઓય તો ચોરી ગયો હે કોણ છે ઈ ખબર કોઈ ગામનું હે બહારનું કોઈ ખબર નહીં હવે સોર તો ગમે તે હોય હા. પણ તો સોર ને પાતાળામાંથી ગોચી એની ધોળે દાડે તાળા વતાવડો ને તો મારું નામ ધીરુભાઈ નહીં હેડ હવે તમે ઓય ભાઈ તો આટલામાં તો છે નહીં હા તો હેડ તો હેડ એટલે ઉતાળો બા કાકા વાકી થોડે કોઈ કોણેલું ના હોય એવું લાગે છે અરે લઈને કેમ ના જાય સોર ઈ ખબર આ ભણા સંપલ ની ભાત ની બાધું હે એ સોર તો બહારના ગામના હશે ને આપણા ગામના રહેશે હા નહીં આપણા ગામના મને એવું જ લાગે લાગે મને એવું જ કારણ કે બહારનો તો કોઈ આવી ન કે હા હેડ કોક મળે તો પૂછે ને આ પગ તો પાછે હેડેલા જ છે હોય આ હોય છે રૂમ જેલા હે હા આ મળ્યા ને તરત હું એને ધોળે દાડે તારામાં તાડ્યું હતું ભાઈ અરે મારા બેટા જે બારોબાર વેચી ને મારે એકવાર હાથવર જો આવી ગયા હોત ને તો હું એને બરાબર ધોઈ નાખો તાજ ચોરી કરવાનું બીજી વાર હે ને ભૂલી જતી રહી અમને જ્યાં ને આમને દાડી દેવું વધારે કદાચ અમને આયા હોય કોઈ દેખાય કોઈ હોય તો ને કે ભાઈ આપણે આ બાજુ ગામમાં જ એમને કોઈ ઘણી વાર નહીં શીખવાય આપણે હતા બધું ઓટો મારવા ગયો કોઈ એટલી વાર ને અડધો દાડી શો ખાલી છો કહો વધારે ના ના કોઈ વધારે નહીં છે કોઈ હોય તો પૂછે હોય કોઈ નહીં હોય ક્યારે ચોરી છે ખબર કોણ હશે હું તો ધીરુભાઈ એ મનુભાઈ શું કરો કોઈ નહીં હું તો આયા તો તમે શું બોલતા છો ભાઈ એટલે આ ચોરી થઈ ગઈ અમારે ક્યાંની ચોરી વળી એટલે કયો કે સિમેન્ટની સીડી ચોરી નાખતો જો તે તમે થેલી હોય તે અહીંયા પડી છે ને તમારી ન્યુ ભાળી દી મારે પેલે વંડો નહીં કરતા ઓએ એ પડી હતી 100 થઈ ગયો એમાં હવાર મેડ્યા છે થેલી પડી હતી તમારે ભાડે ને તમે ઓએ કોઈ લેતા ભાડી હે
લેતા જ નહીં, પણ ઓલા બે જણા ઊભા થાય ને તમે ઠેલી પાસે. કોણ કોણ? પેલા છેલ્લો ભાઈ ભગો ભાઈ રહ્યા ને, હા એ બે જણા અહીંયા ઠેલી પાસે ઊભા હતા. હીરા કેમ અહીંયા ઊભા હશે? એ તો કે કોઈ ને કે અમે ખાલી કે ઊભા હે ને. તો એને ચોરી નહીં કરી હોય મને તો એની ઉપર શક થઈ ગયો તો તરીને તરી. તો એટલે છોકરા એને હોય હીરા જ લાગે છે મને. એને એક બે વાર પહેલા વાતો સાંભળેલી છે મેં. ના ના, એ તો નક્કી સુર થી આપણે ગોમાં નહીં ખબર તમને. એ વાત થાય ચોરી છે. ઠેલે મુસ્કાવ તો હું ભાળી ગયા વડકે કે અમે ચોરી નહીં કરતા. મને તો પાયા તો મને તો આપણે હું જો ને તારી ધોકો નતો પડ્યો, હાલ મોટો ધોકો પડ્યો છે. ત્યાં તો હીરા જાય છે. હા ધોકો ભાઈ, ધોકો પડ્યા તો હોવા પડ્યો તો એ શું કે ખબર વડકે ધોકો લઈને અમારે કે હાથો બનાવ એમ કહેતા હતા. તો તમે એને ભાલ્યા હતા? હવે ચોરી કરતા ભાલ્યા નહીં, પણ ઠેલી પાસે ઉભા હતા એમ નક્કી ભાલ્યા હતા. તન નતા એ છે મળ્યા? હવે મને મળ્યા હતા, હું એ જઈને આવ્યો ને તારે. એવું એમ? હા બે ના ભેળા હતા? ભેળા હતા. તર તો હીરા જાય છે. હીરા જશે તો ભાલો આદી એના મોં તારા બતાવડે. ખુશી મરતા હોય. નાસ્તાની વાત કરતા હતા બે જણા. એવું એમ? ના કે ભાઈ કોઈ કમાતા બે જણા છે ને, બરાબર? આવું નાના મોટી ચોરીઓ કરે. એ ચોરી કરતા ફરે છે આપણા ગામમાં. ઓલાને પકડો આજ દોડો. હવે ઇન્જિન શેર લીધી કે ના લીધી તમને ઠાપાડો પેલા. અહીં તો મને ત્યાં પૂછ્યું બે જણા. હા બે જણા ધોકાઈને પછી એને રોનવરાયો કે લીધી કે નહીં લીધી. મને તો હવે શક તમે કીધું હોય ને, પણ મને એના ઉપર જ શક છે. મને અહીંયા ઉપર જ શક છે પૂરો પાહો. એમને નકે ઈરા શું થયું? મારી ઠેલી કે અહીંયા ઉભા રહે. અને અહીંયા મંદિર ભાઈ ને શું હોય પાહુ? તો પછી ઠેલી પાસે ખાચી પડે ઉભા રહે. મન તો ઉઠી પકડે, મને તો કઈ ભાડો તો પણ હું તો મારા હેડે પર કીધું જે કરવું એ કરો કીધું. એમને ભાઈ ધોતી હોય તો રોનેમ થી નખે કે ભાઈ મને ધોવો એક ઠેલી મને હાલો. ઉસીને લઈને દઈ પણ. હા તો સારું, અમારે મોડું નહીં કરવું, અમે અહીંયા પકડા પેલા અહીંયા પકડો. સારું હેડો. જો સારું. આપણે તો બગી જામ કેટલા એ કોણ? બે દાડા તે ટ્રેક્ટર હેડી છે 3 દાડે છે. તો 3 દાડે એક હોમ ટેક છે. હા આ છે રે ટીચર નો તું અલ્યા એ કોમ છે એટલે. શું કામ છે? એટલે થોડી થઈ ગઈ મારે. શેની? અરે સિમેન્ટ છોડો ઠેર તું જાતો આ છોરી. દુકાન બીજા લઈને થોડા ફરો દાડે તોળે દાડે. એવું તો કોણ છે? મારો ઓળખ્યો. એટલે શેની ચોરી છે? અરે મારે જ પેલો એમ છે પેલો વંડો હવાર વંતા હતા તમે મળ્યા બે જણા. ઓય એને તો સિમેન્ટ ઠેલી પડી. ઓય. પોસ્ટ પર 100 પડી હતી, બરાબર? ઓય. તો આપણે છોકરાને મળ્યો તો પછી અમે બે જણા જે ભાળવા. તો એક ગાયબ મારી બેટી થઈ ગઈ. શોખ છે સવારમાં દોઢો બોલતા હતા, મોન આલી વાત તો ન થો. રાતો ફાટેલું છે, બરાબર? તમારે ચોરી થાય છે આવું મત વિચારો. હા તમારે કેમ ભેળા રહીને ચોરી કરાવી છે અમારી? પણ તો આવું ના કોકનું વિચારવાનું એમ. હા તો વગી બોલે વગી. પેટોની ચોરી માં ઠેલી. ઓય માર તો બંગલો બધો તો તમારી ઠેલી બધાઈ જાય. એવું જ લાગે છે કાકા. તારા પર ભરોસો નહીં, આ તમને બીજા ઉપર શક છે એટલે નકે એને શું કેવું નહીં મારે. એને બજારમાં લાવવાનું હતું, પણ હવે બજારમાં લાવવાનું કેન્સલ થઈ ગયું. કેમ? એને એક સમિટની થેલી લેવા લાવવાનું હતું, હા તે પણ હવે થેલી મળી રહી. હવે શ્યાન ભાઈ ના કે પણ ઉજન શું કામ કેવું છે આપણે? ના ના વાત કરો પણ ક્યાં આજી. પેલા ભગોભાઈ ને ભગોભાઈ ઓલા કાળિયા ભગોભાઈ હોય હોય હોય. પેલો ભાઈ ની ભેળા ભેળા ફરતા હોય ને, અરે એના ઉપર બધાને શક એના ઉપર જ જાય. અને એમાં પાછી વળી 350 ની ઠેલી 2 રૂપિયા 2 લીધી. રૂપિયા માલી હા મફતના ભાવમાં. અલ્યા મેં 450 રૂપિયા લાવી ઠેલી તો કેની? મેં આમાં તો ભાઈ 2 રૂપિયા મેં એને આ લીધો કે મારે બાથરૂમ કરવો તો વચી દીધ મને કે પડી જાય કે લઈ દો આપણે. કીધું લાવો ભાઈ. અલ્યા એ હા તો મારા બેટે કોઈ કર્યો ઊંધો પણ હવે નક્કી શું કર્યું ક્યાં લીધી એમ? તો એમને શાસ્ત્રી છોકરા ઈ રહી છે કોઈ. એ વાત તો સાચી. તમારી વાત સાચી, પણ અમારે તો જો મારે જરૂર હતી, બરોબર ને? એ કે મારે બાથરૂમ કરવો તો પડી જાય કે અમારે કે શું કામ આવશે કે તમે લઈ દો આપણી. એટલે મને જેમ શક પડી ખબર, આપણે મનુભાઈ મને ભળાય છે હતા. હોય હોય. તો મનુભાઈ કે તમારે કઈ સિમેન્ટની ઠેલી પડી ગઈ ને એ કે બે જણા કે ઉભા હતા હવારમાં કે તો હવારમાં ડાલી છે. આગેવાન આપણ હવારમાં આલી, હવારમાં ઈ બે જણા આપણે તો ખાલી 2 જણા બેઠા હતા ને આપણી સમેટની વાત આપણી ધીરાઈ તરત નતા આયા. તરત હા અને વાત ઈશારા કરતા હતા તો ઈશારાનો મતલબ હારે મને તો અહીંના ઉપર શક થાય એ હવે. રહી એની જ ચોરી કરી છે. તો હવે એને મારે ગમે તેમ કઈ પકડાવા હે મારી ને હેડો મોય આવું ગળો. તોળે દાડા તારામાં બતાડી ગયા. અરે રાતના સદરમાં ધોળાના દા ઈરી બધું દેખાડે. હેડો સારું હેડો. હેડો. તમે બોલો ધીરે થોડી હરખી રાખો. ઓય વાત સાચી છે. બહુ કરો આપણો. વાત સાચી છે. હમણાં લોસા વાળ્યો મારા બોલવા. હેડો 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 ફટાફટ હેડો. તો આપણે ચોકન દાવું છે. આપણે કોણ છે? આપણે ઠેલી આવી તમે તો પછી ઈ તો નહીં આવો તમારે. ના અમારે નહીં આપવું. પાછો કહો હતો નહીં. હેડો તો આપણે તો હેડજી ફટાફટ ઓમના ચા છે. હાથમાં જતા શિલાની શિલા માથું ફોડી નાખવું છે. તે ભલે તારે ચેમાં ઓમના આયા હતા જે એ આ બાજુ આવતા હતા. તો તો એ ઓમના જ જ્યાં હશે ચેક. હેડો તો આપણે જે દેખતા હોય પેલા. બેના બેઠા હશે ભેળા ને ભેળા જ. ખાલી મળવા જાય ને પત્તો મૂકીને વારો પાડો. એટલે ઓમના ચેક હશે. એવો અમે હોય આ પડ્યા રે આખો દાડી. મારા બેટા કોઈ કોમ દીધો કરતા નહીં ને ચોરી કરીને જાતા રહે છે.
તમારે લેવા નહીં તમારે જેવો હોય વગે ભાડો આટલો સકડો હા આટલો સકડો એ શું નામ છે ઓદરો અજો બુઢિયા ના આ તો બચ્ચું છે હજી. આ બેઠા કે બે જણા હા ભાઈ બેઠા એ સ્વરૂપ અલ્યા શું છે આ ધીરુભાઈ બેહો બેહો હવે બધું જાય છે ધીરુભાઈ તમારે કોઈ ફોન આવવાની જરૂર નહીં મને હા આ તમે સિમેન્ટની થેલી લાવી છોરી અમારી શેની તમે શેની સામેની શેની વાત શનિવાર એટલે ભૂલી ગયા તમે કાકા આ ચેમ ધોણા આ તો ધોણા આપી દીધી ને ખબર હોય કે ઓને જ છોડી એમ ખાધા એમને એમ તમને ખબર પડી આપણ તો કોઈને પાલ્યા ને તા અરે હવે તો હવે શું કરશો મમ રિએક્શન આલો હારો રિએક્શન માં રીસડાવો હા હા તમે સિમેન્ટની થેલી પણ તમે આડે ને ધરશો ઉઠાડો માથે બધી મને ખબર છે આપણો ધીરુભાઈ હા સૌ સોય તમને બધી ખબર અમે હવાર ના જતા બારે તો હવે આઈને આટલા બેઠા અમે ક્યાં સોરવા જતા મેં બે જણા જોડે ઓભળી છે જેની જેની બે જણા જોડે જેની જેની એ નોમ નહીં આલો તમારા મોર બોલાવે તો તમને ફોન આવશે એ સાબુતી લાવો જેને એને સાબુતી બોલ બોલાવો બધી. તમને શરમ આવી ગઈ આડે ધર છોડી હોય શોખન ખાવા હે સોગન ખાવા હેડો હાલો શોખન હેડો ખાવા સોગન ના ખાવા સગન માં મોનતા જ નહીં હા તો તમે પકડ લે એમ કેમ ચમ છે લા બોલે છોરી લાગે મને હો ના તમે ના ગાડી તો હળો શોખન કહો હળો હાથ લોબો કરો હળો હવે કાધેલી જ છે સોગન તો શોખન કહો હળો કાકા સગન ખાતો ને હો ઓએ કતર લાગજી થોડો આમ કરી હા શોખન કહો હળો સગન શું કરવા સોગન યાર અમે શું કા એજી વેજી સોગન કો અમે શું કા ચોરી કરી મને પેલા ભાઈ તમારા ઉપર બે ઉપર શક છે બરાબર અરે એમ નામ તો છે જેમ શક શક છે મને બે જણા તો મેં ઓભળી આવ્યો હું પણ હું નો માલો નોમ આલેલું જ છે નોમ નહીં આલો હું જે ગાડા બીટ તમે હા. બીટ કરી કે અમે જ છો છો હા શું બોલ ને કે હમણાં અલ્યા આડે ધડ હાથ ના ઉપાડે તમે શરમ આવી ગયો હમણાં આડે તો તારે બધું થાય હવે અમને આવડે હા તો વધો ને ઉપાડ દો આવો વાત આવી કે ઉપાડ દો મને ખાતો બધું જો આપણે તો તો પછી તો ઈ થાય. તો આ શિલારી ફાળતો બી માથો ફાટી જાય હા તો બોલ શું કરે એમ કહેવાય તમે સોરી મને 100% વિશ્વાસ છે અમે નહીં ચોરી કીધું છે નહીં તો કહો તોડો શોખન કહો હળો હાથ લોબો કરો હળો ના સગન તો નહીં અમે ખાય. જિંદગીમાં સોગન નહીં હા ખાધી શું બોલો બે હોય આ રે અલ્યા પણ શું સોગન છે કહો હળો શોખન કહો હળો એજી વેજી અમને આ પગલા શોખન કહો અરે ઈ તો માથે પડ્યા છે ડાયરેક્ટ આઈને હવે કરશે શું હા કરશે આ તો મારે એવું લાગે બે બાપ બેટો એક સોગન કહો હળો. ઓગમ તાલી ઓગમ તાલી તમે નહીં છોડી ના અમે નહીં છોડી હમણાં તો બધે બે બે પડશે એટલે ઊભા થઈ જાય પણ શેની પડે એજી વેજી તમે છે નહીં છોડો તમે બધી હા તો બોલો હા તો બોલો કે નહીં બોલો હા શું કહો નહીં છોડી અલા ભાઈ હા શું બોલો અમે નહીં છોડી નહીં છોડી હમણાં ફોન આવી જાય ઉભા રહો. હજી હા તો બોલ્યો નહીં છોડો હા તો હા તો બોલ આજ તો કોઈ રાખે એમને એક સિમેન્ટ આરે આવન મો સિમેન્ટ નો ફરજામાં બોલો પ્રો આ તો આ શું કહેશો હા કહેશો તમે તમારા મોટે કહો તમે કહો ના તમે કહો તમે નાના તમે કો બતાવો હા? ઉભા તો હા તો બોલો કે નહીં બોલો નકર પાછો પગ ભાજી જાય. એ ઉભા રહો, ઉભા રહો. હા તો બોલો સિમેન્ટ ની એક આ અને ફરીથી કેમ છોડી દે સિમેન્ટ થેલી એટલે તમે આડીને તમે મારા ઉપર જો મોઢાનો પણ એમ નહીં કેતો મારે ને તો એકને જ મારે જેલમાં જાય ને તો એકલો જ જાય એમાં જેલમાં ના જાય એટલે સિમેન્ટની ટેલી આને જેલમાં ના જાય સારી તો એમ ના હોય કોઈ એમ નહીં એ તમારે સારું મેલી દઈએ સિમેન્ટ થેલી અમે બે જણા લઈ ગયા હતા અમારે થોડું કોમ એટલે હતું કેમ લઈ ગયા હતા તમે થોડું કોમ હતું અમારે પણ એમાં એવું છે હા કે અમે તો કાલની વાતનું કોઈ ખાધું નતું હા એમના આયા હતા ફરતા ફરતા સિમેન્ટ ની ઠેલી ભાઈ કોઈ હતું નથી લીધી તો છોડવાની હોય પણ એ તમારી ગાય ગાય કોઈ થાવ તમે સિમેન્ટ થેલી કેમ છોડી એમ કહો તમે ભૂખ લાગી દીધી તો થોડું બેસીને પૈસા લાવીને કોઈ તમારે સિમેન્ટ થેલી લઈ આલો હળો પણ પગ લાજુ ને બેહવા તો જો ધીરુભાઈ એવું નહીં. એ ધીરુભાઈ તમે સવાર વહેલી એક થેલી લઈ આલશો રી અમને જવા દો એમ તમારી નહીં. ગાય. એ કાઈ જા કેટલા ની પૈસા આલે તું એટલે હવારની હવાર વાત આપણે જડશો તરીકે પણ લઈને આલો ને થોડે આલી પડશે કોઈ ધૂળી પકડીને કે આપણે નાહી જાઓ મોમાન ઘેર તમે કહો તમે લઈ આલ દો મારે સિમેન્ટ ની થેલી જોવે હવાર વહેલી તમને મળી જાય તમને અંદુ ના લઈ આલી તો કાકો ભાઈ લઈ આલ હો ભાઈ પેલા ભાઈ તમે કહો લઈ આલશો કે નહીં લઈ આલો આ તમારી ગળાની છોકન મારા ગાય શું હમણાં મેલું એ કા આ શું કહું યાર તમે યાર અમાર ભાઈ જેવા એ ભાઈ જવા શું યાર? તમે સિમેન્ટ ની થેલી લઈ આલશો કે નહીં લઈ આલો ઉભો તમે વાત એવું હે કે અમે 2 રૂપિયા વેચીએ 2 રૂપિયા આલે ના 2 રૂપિયા કોઈ નહીં તમારે ગમે નહીં દોડો તમારે જે કામ ધૂળ આલશો તમે તમારે કોણ ફૂંચી ખાવા છે અરે બે કે નકા હાવ પેલા તો કેતો તો 2 રૂપિયા 300 રૂપિયા લે 300 રૂપિયા લે 2 રૂપિયા મારી તમે તો ગમે ત્યાં વેચ્યું માર નહીં જોવાનું તમારે મારે સિમેન્ટ ની થેલી- તમારે પગે કે પગે નથી પાડવું. પગે પડું કે હા શું બોલતા બાદ હમણાં તો તમને કીધું તો ખરા અમે હવાર તમને લઈ આલજો ફાઇનલ? નક્કી નક્કી અને તમારે કેમ ચોરી કરવી પડી
ચોરી ભૂખ લાગી હતી પૈસા નતા કીધું તો ખરી અમે પણ તો જે કમાવાનું રાખો ને તો મજૂરી તમે આલજો લેડો અમે આવતા કાલ હા તો કાલથી આવજો રાખો તમારે કોમે અમે આવવાના માટી ઉપાડશો હા તો ઉપાડજો તો મજૂરી આલશો ને કેટલી હોતા હાલશો જે આપણે હેડી બરાબર પણ આવી ચોરી ના કરતા બીજી વાર ના હવે ભાઈ નહીં કરો હો? તો એક કામ કરજો હા 2800 હેડે અમે બે જણા કાલે આવશે રા તમારે એક દાડાનો મોય વાદો બા વાળજો બા હા તો ફાઇનલ ફાઇનલ હા તો કાલ આવી જાઓ ને હા કાલ આવી જાઓ હા તો બીજી વાર આવી ચોરી બીજી ના કરતા હો ના હવે એક તક ખાવા ખવડાવવું પડશે સારું ખાવાનો હતો ઉપર વાળો પાડી રહ્યો હા તો કાલ વહેલા આવી જાજો હો હા સારું સારું હેડો જા હવે અમે નહીં કરો ચોરી કદી નહીં કરો સારું હેડો રામ